જૂનાગઢ માંગરોળ મકર સંક્રાંતિના પાવન દિવસે વિવિધ શાળાના દ્વારા ગૌ સેવા દાન અર્થે કરવા અપીલ કરવામાં આવી છે, જેમાં માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળા, પાંજરાપોર ગૌશાળા સહિત ગૌસેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર ચારા અર્થે ગોંદાલ લેવા જે મંડળ લેવાયેલા છે. દાન ધર્મનું વિશેષ પર્વ એટલે કે મકર સંક્રાંતિ, જેમાં ખાસ કરીને ગૌદાન, પક્ષીઓને ચણ અને ગરીબ લોકોને તલના લાડુ અન્નદાન કરી અલગ અલગ રીતે દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. જૂનાગઢના માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના એક દિવસે ગોપાલકૃષ્ણ ગૌશાળા, ગૌરક્ષા સેના પાંજરાપોળ ગૌશાળા દ્વારા ગોદાન લેવા આજના દિવસે અલગ અલગ સ્થળે મંડપ સ્ટોલ લગાડી બીમાર ગાયોને સારવાર ચારા અર્થે ગોદાન લેવા વ્યવસ્થા કરાઈ છે. આ દિવસે ગૌપ્રેમીઓ દ્વારા ઉદાર દિલથી ગોદાન, પક્ષીઓના ચણદાન સહિતના વિવિધ પ્રકારે દાન કરી ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરે છે. મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો મહિમાનો દિવસ. દર વર્ષની જેમ માંગરોળની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા લીમડા ચોક ખાતે વર્ષમાં એક વખત મકર સંક્રાંતિના પાવન પર્વ પર દાન પુણ્ય માટેનો એક સેવા કેન્દ્રનો એક સ્ટોલ રાખવામાં આવે છે, જેમાં ટ્રસ્ટીશ્રીઓ તેમજ વેપારીશ્રીઓની પણ હાજરી હોય છે. અને શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા અતિ પૌરાણિક ગૌશાળા છે, જેના લાભાર્થે દાન પુણ્યના મહિમાના દિવસ પર મકર સંક્રાંતિના પાવન પર્વ પર એક દિવસ સેવા કેન્દ્ર અહીંયા લીમડા ચોક ખાતે આપણે ઉપસ્થિત હોય છે. જય ગૌ માતા. આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌરક્ષા સેના માંગરોળ એના તમામ કાર્યકર્તા અને સ્વયંસેવકો જે 24 કલાક 365 દિવસ ગૌ માતાની સેવામાં લાગેલા છે, તે વર્ષમાં એક વખત સમાજ પાસે પોતાની જોડી ફેલાવે છે અને 365 દિવસ ગૌ માતાની સેવા કરે છે. જેમાં અકસ્માતથી ઘવાયેલી ગૌ માતા, બીમાર થયેલી ગૌ માતા કે ગૌવંશ આખા તાલુકામાં ક્યાંય પણ હોય તેની સેવા કરવામાં આવે છે. એના માટેની હોસ્પિટલ બનાવેલી છે અને એમાં આ જે કંઈ નિધિ અમને મળે એનો અમે ખર્ચ કરતા હોય છે. એમાં સમાજનો વિશિષ્ટ અમને સહયોગ મળે છે. તમામ લોકો જે મહેનત કરે છે એ પણ પોતપોતાના કામ ધંધાવાળા છે, પરંતુ પોતાના ઉત્સાહ કે ઉત્સવ મેળવવાને બદલે ગૌ માતાની સેવા કરી રહ્યા છે, એ પણ ધન્યવાદને પાત્ર છે. અમે તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાત જાત કે પંથ જોયા વગર તમામ સમાજ અમને અત્યારે સહયોગ આપી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ.